નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાડિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર બાટી બોલાવી દીધી. હવે ધોરણ 11 નો વારો છે અને ધોરણ 11 માં ફિઝિક્સ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી આમ કહેવાય ને કે સવાલ લઈને આવ્યો છું. અને આ સવાલ તમને જેમ ને તેમ નથી મળવાના. એના માટે તમારે થોડું ઘણું તમારા કહેવાય ને કે અમારા માટે કંઈક કામ કરવું પડશે. અને કામ કેવું છે? તમારા મિત્રો જોડે આ ચેનલને અવશ્યપણે શેર કરી દેવાની છે, જેથી કરીને એ લોકો પણ આ મોસ્ટ આઈએમપી સેશન જોઈ શકે અથવા તો મોસ્ટ આઈએમપી સવાલ જોઈ શકે. સાહેબ, મોસ્ટ આઈએમપી આપી દીધી પણ કોઈ એનું સોલ્યુશન આપી દે તો કેવી મજા આવે? તો કે એનું સોલ્યુશન પણ આવી જાય. બરોબર છે. કઈ રીતે આવશે? તો કે સુદર્શનનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર જેટલી પણ મોસ્ટ આઈએમપી છે એ બધાને આપણે સોલ્યુશન સહિત ડિટેલની અંદર સમજીએ છીએ. બરોબર છે. તો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે અને સાથે સાથે વિડીયો પસંદ આવતો હોય તો લાઈક નું બટન દબાવી દેવાનું છે. પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાવીને જવાનું છે. અત્યારે દબાવો કે ન દબાવો એનો કોઈ ફરક નથી પડતો, પરંતુ જો તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ અને પછી હું તમને એમ કહું છું કે આ એમપી માંથી પૂછાયેલું હોય પછી તમારે સબસ્ક્રાઇબ નું બટન દબાવીને જવાનું છે. અને માત્ર તમારે નથી દબાવવાનું, બરોબર છે? માત્ર તમારે નથી દબાવવાનું, તમારા બીજા મિત્રોને પણ કહેવાનું છે કે હાલ ભાઈ આવી જા, સબસ્ક્રાઇબ નું બટન આવી જા. બરોબર છે? કારણ કે અત્યારે ખાલી ધોરણ 11 માં છો, પછી ધોરણ 12 માં આવશો અને ધોરણ 12 ની અંદર બાકા જીક બોલાવાની છે. કેમ? કારણ કે ત્યાં આવશે બોર્ડની પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર મસ્ત મજાની આઈએમપી આપણે આપવાની છે. ઓકે, તો ચાલો હવે શરૂ કરીએ આજના મસ્ત મજાના સેશનને, જેમાં આપણે સેક્શન બી જોવાનું છે. બરોબર છે? સેક્શન બી ની અંદર કેવા કેવા સવાલ આવી શકે? તો પહેલી વસ્તુ તો મૂળભૂત રાશિઓ. બરોબર, 7 મૂળભૂત રાશિ, 7 મૂળભૂત રાશિ, 7 મૂળભૂત રાશિ. ક્લિયર? સાર્થક અંક કોને કહેવાય? સાર્થક સંખ્યા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવજો. અહીંયા તમારે નિયમોના ઉદાહરણ નથી આપવાના, બરોબર? ખાલી ઉદાહરણ જ આપવાના છે. સાર્થક અંકને લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાથી મહેનત બચે છે. બરોબર છે? આ વિધાનની સાર્થકતા શું કહેવાય? સાર્થકતા સમજાવો. શું કહેવાય? સાર્થક સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આવું પૂછાઈ શકે. પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો અથવા તો એની મર્યાદા પૂછાય. તો આ ચેપ્ટર નંબર 1 ની અંદર એટલી થિયરીઓ છે એ મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચાલો હવે ચેપ્ટર નંબર 1 ના જો દાખલાની વાત કરીએ, બરોબર છે? તો ચેપ્ટર નંબર 1 ના દાખલા કંઈક આ રીતે છે. બરોબર, 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખી ઘનતા ગોતવાની છે. બરોબર, પછી તમને બાજુનું માપ આપેલું હોય તો પૃષ્ઠ શું કહેવાય, કુલ પૃષ્ઠફળ અને કદ શોધવાનું છે. એના પછી તમને ઉષ્મા, ઉર્જાનો કેલરી, આના ઉપર હું સતારો કરું છું કારણ કે આ મોસ્ટ આઈએમપી મને લાગે છે. ક્લિયર? એક આ સવાલ ને એક એની ઉપરનો સવાલ. બરોબર છે? આવડો આ બીજા નંબરનો સવાલ, એ આપણા માટે મોસ્ટ આઈએમપી દાખલા છે. ઓકે, ચાલો પછી પ્રોવિઝનલ સ્ટોરની તુલા વડે માપવામાં આવેલ એક બોક્સનું દળ 2.30 કિલોગ્રામ છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ સોનાના 2 ટુકડા મૂકવામાં આવેલ છે. બરોબર છે? તો એનો મતલબ એમ થયો કે આ જે વસ્તુ છે, આ જે દાખલો છે, એટલો બધો આમ કહેવાય ને આમ આઈએમપી નથી, પરંતુ ગણી શકાય આઈએમપી ની અંદર. ક્લિયર? પરમાણુ. હવે આ બંનેમાંથી કોઈ એક દાખલો 3 માર્ક્સમાં પૂછવો હોય તો 3 માર્ક્સ માટે કહેવાય ને કે આમ દિલથી બહાર નીકળે ને એવો દાખલો છે. ઓકે, ચાલો એના પછી આગળ વધીશું. એના પછી આપણે ચેપ્ટર નંબર 2 ઉપર જઈએ. ચેપ્ટર નંબર 2 ઉપર આપણને એમ કીધેલું છે પ્રવેગના ધન, ઋણ અને શૂન્ય હોય ત્યારે એના માટે x વર્સિસ t નો આલેખ દોરવાનો. જો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. બરોબર, ખાસ ધ્યાન રાખજો. અહીંયા વેલોસિટી વર્સિસ ટાઈમ નો આલેખ કીધેલો તો ગ્રાફ અલગ આવે અને સ્થાન વિરુદ્ધ સમયનો કીધો હોય તો ગ્રાફ આપણને અલગ મળે છે. ઓકે, ચાલો. મુક્ત પતન એટલે શું? મુક્ત પતન પામતા પદાર્થો માટે ગતિના માત્ર સમીકરણો, જો માત્ર સમીકરણો જ લખવાના છે, કોઈ સાબિત કરવાનું નથી કાંઈ. બરોબર છે? વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું? બરોબર, એક બહુમાળી મકાનના ટોચ પર એક દડાને શિરોનામ ઉધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો બિંદુએથી ફેંકવામાં આવે તે જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો દડો કેટલી ઊંચાઈ પહોંચશે? આ 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછવા લાયક સવાલ છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના દાખલા કેવા, અચ્છા તો એના પછી આપણે ચેપ્ટર નંબર 3 ઉપર જોઈએ. ચેપ્ટર નંબર 3. ઓકે, ચેપ્ટર નંબર 3 ની અંદર અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ વચ્ચે વ્યાખ્યાયિત કરો. બરાબર, અથવા તો ઉદાહરણ આપો. એકમ સદિશ, આના ઉપર હું સતારો કરું છું કારણ કે એકમ સદિશ પૂછાઈ શકે એવો સવાલ છે. સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણો આપી સમજાવો. પછી તમને તાત્કાલિક વેગ પૂછાઈ શકે. પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું? આનો 1 માર્ક્સ. અને કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામના મૂલ્ય ગોતવાના છે, એના સૂત્ર. બરોબર છે? તો આના ઉપર હું સતારો કરું છું કારણ કે આવડા સવાલ મને આઈએમપી લાગે છે. ઓકે, ચાલો. પ્રક્ષિપ્ત પદાર્થ કરેલા અવધિ માટેનું સૂત્ર મેળવો અને મહત્તમ અવધિનું સૂત્ર મેળવો. ક્લિયર? તો આમાં પણ હું એક સતારો કરું છું. ઓકે, ચાલો હવે આગળ વધીએ. એના પછી દાખલા જોવાના છે. ચેપ્ટર નંબર 3 ના દાખલા.
ચેપ્ટર નંબર 3 ના દાખલાની અંદર વાત કરીએ તો વરસાદ ઓકે, આ દાખલા ઉપર હું છે ને આ દાખલા ઉપર હું એક સ્ટાર કરું છું, કારણ કે આ ટાઈપનો દાખલો તમારા એક્ઝામની અંદર આવી શકવાના ચાન્સીસ બહુ વધારે છે. ઓકે, ચાલો પછી હું એક જંતુ ઓલું વર્તુળાકાર માર્ગ વાળો છે, બરોબર, પરિભ્રમણ કરવાનો, આ 3 માર્ક્સમાં પૂછો હોય તો પૂછી શકાય, પરંતુ આપણે અત્યારે એને 2 માર્ક્સની અંદર કન્સિડર કરેલો છે. ઓકે, ચાલો હવે એક લાંબા હોલની 25 મીટર ઊંચી, બરોબર છે, તો આવડો દાખલાને પણ આપણે એક સતારો કરી દઈએ છીએ. 25 મીટર ઊંચી અને 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે, તો અવધિ કેટલી છે? મહત્તમ ઊંચાઈ તો આપણને આપેલી જ છે ઓલરેડી. એના પછી હું કીધું ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમકક્ષ અંતર સુધી ફેંકી શકે છે, તો આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? બરોબર છે. ચાલો એના પછી આ 80 સેન્ટીમીટર લંબાઈ વાળા દોરડાના એક છેડે પથ્થર બાંધેલ છે, તેને અચળ ઝડપથી સમક્ષિતિજ ગોળ 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 ફેરવવાનો છે, તો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતા હોય તો પથ્થરના પ્રવેગનું માન અને એની દિશા જણાવો. બરોબર, તો આને પણ આપણે એક સતારાની કેટેગરીમાં રાખી દઈએ. ઓકે, ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 4 ઉપર જઈએ. ચેપ્ટર નંબર 4 ની અંદર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને સમજાવો. ઘર્ષણના લાભ અને ગેરલાભ, આના ઉપર એક સતારો કરું છું. બરોબર છે. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો, આના ઉપર એક સતારો કરું છું. અને છેલ્લો સવાલ છે કે પર્વતીય રસ્તાઓ શા માટે સામાન્ય રીતે સીધા રસ્તા તરફ બનાવવાને બદલે વળાંકવાળા આપણે બનાવીએ છીએ? ઓકે, ચાલો એના પછી આપણે જોઈશું એના દાખલા. બરોબર છે. તો ચેપ્ટર નંબર 4 ના એક્ઝામ્પલ શું કહે છે? એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને ચેપ્ટર નંબર સોરી આ ચેપ્ટર નંબર 5 છે. ભાઈ ચેપ્ટર નંબર 5 સોરી બરોબર છે. એમ કીધું છે કે 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થઈ જાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન નું છે, તો રસ્તો શું કહેવાય? રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થાય અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? ઓકે, લશ્કરી કવાયતમાં આવડા સવાલને આપણે ટીક કરીએ છીએ. ક્લિયર? લશ્કરી કવાયતમાં અધિકારી 50 ગ્રામની બુલેટને છોડે છે, 10% જેટલી એનર્જી ગુમાવે છે. આ એવડો દાખલો છે. ઓકે, બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલા પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી દે છે. આના ઉપર પણ આપણે એક સતારો કરી દઈએ છીએ. બરાબર છે. તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે એ આપણે શોધવાનું છે. એના પછી છઠ્ઠું ચેપ્ટર નંબર 6. ઓકે, ચેપ્ટર નંબર 5 ની અંદર જો થિયરી પૂછી હોય ને તો થિયરી કઈક આવી પૂછી શકાય. ચલ બળ વડે થતું કાર્ય ઊર્જા, કાર્ય સમજાવો અથવા તો ઓર એવો સવાલ પૂછાઈ શકે કે અચળ બળ વડે કાર્ય ઊર્જા પ્રમેય મેળવો. બરોબર છે. ચાલો આવો સવાલ તમને પૂછી શકાય. ઓકે, ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 6 ઉપર જોઈએ. એક પરિમાણમાં 2 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવો અને n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર. આ બહુ રેર પૂછાય, પણ એના પછીનો જે સવાલ છે એ આપણે સતારો કરી દઈએ. દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળનું સૂત્ર આપણે મેળવવાનું છે. કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવો તથા લખો. બરોબર. પછી અહીંયા એમ કીધેલું છે રેડિયમના ન્યુક્લિયસની વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, સમજાવો. અને ખગોળશાસ્ત્રની 2 તારાઓની સામાન્ય ઘટનાની ચર્ચા કરો. અને એના પછી છઠ્ઠો સવાલ કઈક એમ કીધું છે કે એક પાતળા દળ રહિત સળિયાના બંને છેડે m/2 દળ લગાડવામાં આવે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર આપણે ગોતવાની છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 ની અંદર આપણને ગ્રહોની ગતિ માટે કેપ્લરની કક્ષાના નિયમો, બરોબર છે, અર્ધવૃત્ત કેન્દ્ર, મધ્ય બિંદુ અને દર્ઘ અક્ષ સમજાવો. અથવા તો તમને માત્ર વિધાન પૂછાય, કેપ્લરના નિયમના માત્ર વિધાનો જણાવો. બરાબર છે. તો તમને કોઈ માત્ર વિધાને પૂછી લે કે ભાઈ આનું વિધાન જણાય. ઓકે, ચાલો પછી હું કીધું છે ગ્રહોની ગતિ માટે કેપ્લરના ક્ષેત્રફળનો નિયમ લખો અને સાબિત કરો. પછી ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને ગાણિતિક સ્વરૂપે રજૂ કરો. જો માત્ર નિયમ લખવાનો છે ને ગાણિતિક સ્વરૂપે રજૂ કરવાનો છે, સાબિત નથી કરવાનો. બરોબર છે. ચાલો એના પછી હું કીધેલું છે પૃથ્વીની સપાટી પર પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. એક પદાર્થને આના કરતા 3 ગણા ઝડપથી બહાર ફેંકવામાં આવે છે, તો પૃથ્વીના અંત્ય બિંદુને અંતરે જતા પદાર્થની ઝડપ કેટલી હશે? અને સૂર્ય અને બીજા ગ્રહોનું અસ્તિત્વ અવગણો. ઓકે, ચાલો એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 8 ની. ચેપ્ટર નંબર 8 માં તમને પ્રતિબળ એટલે શું એવું પૂછી શકાય, અથવા તો વિકૃતિ એટલે શું? પ્રતિબળની જગ્યાએ તમને વિકૃતિ પૂછી શકાય. વિકૃતિ,
બરોબર છે, એવું પણ પૂછી શકાય. પછી સંગત પ્રતિબળ સમજાવો, હુકનો નિયમ સમજાવવાનું કે આ ઉપરાંત તમને પોઈઝન ગુણોત્તર 2 અથવા તો 3 માર્ક્સ માંગે. બરોબર છે. ચાલો એના ઉપર જો દાખલો જોવામાં આવે તો દાખલો 4.7 મીટર લંબાઈ અને એટલા આપણને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. લંબાઈ L 3.5 મીટર લંબાઈ અને 4 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર આપેલા છે. સમાન ભાર બંને તારની લંબાઈમાં સમાન વધારો કરે છે તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો હશે? ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી 9મું ચેપ્ટર. 9મા ચેપ્ટરની અંદર ધારારેખીય વહનની લાક્ષણિકતા આપણે મેળવવાની છે. બરોબર. પછી સ્ટોક્સનો નિયમ છે. પછી તળાવની 10 મીટર ઊંડાઈ તરવૈયા ઉપર કેટલું દબાણ લાગતું હશે એ આપણને પૂછાય. પછી આ 3 કારણમાંથી કોઈ એક કારણ પૂછાઈ શકે કે ભાઈ પગ પર લોહીનું દબાણ શા માટે વધારે હોય છે. બરોબર, એ બધી વસ્તુ. ક્લિયર? પછી વાતાવરણ ઊંચાઈ 100 કિલોમીટરથી વધુ હોવા છતાં 6 કિલોમીટરની ઊંચાઈ વાતાવરણનું દબાણ ઘટીને દરિયાની સપાટી કરતા અડધું કેમ થઈ જાય છે એ પણ આપણે સમજાવવું હોય તો આ સવાલ પૂછી શકાય. પછી દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ હોવા છતાં હાઇડ્રોસ્ટેટિક બળ દબાણ એ કેવું છે? અદિશ છે. આવડો સવાલ, આ બે સવાલ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આવડો ઉપરનો જે સવાલ છે એ ઉપરનો સવાલ 1 માર્ક્સ માટે હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી જો ચેપ્ટર નંબર 9 ના દાખલા છે. બરાબર છે કે ભાઈ પવનની ટનલમાં નમૂનાના વિમાન પર પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટી આગળ વહનની ઝડપ આટલી આપેલી છે તો આપણને પાંખનું ક્ષેત્રફળ એટલું આપેલું હોય તો ઉદ્ધવ ધક્કો કેટલો હશે અને હવાની ઘનતા આપણને આપેલી છે. પછી સ્પ્રે પંપ વાળો દાખલો છે. ઓરડાના તાપમાને 3 મિલીમીટર ત્રિજ્યાના પારાના બુંદની અંદરનું દબાણ કેટલું હશે એ આપણે શોધવાનું કીધેલું છે. પછી સાબુનું દ્રવાણ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૃષ્ઠતાણ એટલું આપેલું છે તો પરપોટાની અંદર દબાણ કેટલું છે એ તમને શોધવાનું કીધેલું છે. બરોબર, તો આમાંથી હું તમને કહું કે સ્પ્રે પંપ વાળો દાખલો અને પવનની ટનલ વાળો દાખલો એ દાખલાને આપણે સતારો કરી દઈશું. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 ની અંદર કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ મેળવવાનો કે વ્યાપારી પવન પૂછાય. ઉષ્મા વહન અને ઉષ્મા નયન વચ્ચેનો ભેદ, આના ઉપર એક સતારો કરું છું. ઓકે, ચાલો પછી એમ કીધેલું છે કે ઉનાળામાં આપણે સફેદ કપડા શા માટે પહેરવા જોઈએ, આના ઉપર સિતારો કરું છું. ખોરાક રાંધતા વાસણના તળિયે કાળા રંગ સાથી રાખવું જોઈએ. બરોબર. પછી 2 દિવાળો ફ્લાસ્ક અથવા તો થર્મોસ બોટલ પર નોંધ લખો. ઓકે, તો આમાં 3 સવાલને હું ટોટલ ટીક કરું છું. કદ પ્રસરણાંક, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉનાળામાં સફેદ કપડા વાળો સવાલ. ક્લિયર? ચેપ્ટર નંબર 11 ની વાત કરો તો ચેપ્ટર નંબર 11 થર્મોડાયનેમિક્સ. એની અંદર થર્મોડાયનેમિક પ્રક્રિયાના ખાલી નામ જણાવવાના છે. બરોબર, ચક્રીય પ્રક્રિયા એટલે શું તેના ઉપર નોંધ લખવાનું કે કાર્નોટ એન્જિનના પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર તમને મેળવવાનું કે બરાબર. પછી એમ કે છે કે અચળ દબાણે ઓકે 3 દાખલા છે. ક્લિયર? ચાલો આપણને એમ કીધું છે કે 2 × 10⁻2 કિલોગ્રામ નાઇટ્રોજન લ્યો અને એના કારણે કેટલી ઉષ્મા આપવી પડશે. એના પછી એમ કીધું છે કે એક વાયુ 450 કેલરી ઉષ્માનું શોષણ કરે છે. તંત્ર વડે 836.2 જૂલ જેટલું કાર્ય થાય તો તંત્રની આંતરિક ઉર્જામાં કેટલા કેલરીમાં વધારો થાય અથવા તો ફેરફાર થાય એ શોધવાનું છે. પછી હું કીધું છે જો કોઈ એક ચાંદીના સિક્કાની ઉષ્મા ધરાવતા 1.128 કેલરી પર ડિગ્રી સેલ્સિયસ હોય તો સિક્કો કેટલા ગ્રામનો છે એવું આપણને પૂછેલું છે. ઓકે, ચાલો હવે ચેપ્ટર નંબર 12 ઉપર આવીએ. ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 ની અંદર એવો ગ્રેડો અંક પૂછાય છે. પાણીની ઘનતા તમને આપેલી છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને 100 ડિગ્રી સેલ્સિયસ આપેલો છે તો આણ્વિક કદ અને બાષ્પીય કદ ને એનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. પછી 27 ડિગ્રી તાપમાને 1 એટીએમ દબાણે 25 મીટર ક્યુબની ક્ષમતા ધરાવતા ઓરડામાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ અને બંધારણના બીજા વાયુઓ પણ સમાવીને હવાના અણુઓની સંખ્યા ગણવાની છે. બરોબર છે. ચાલો એના પછી 13મું ચેપ્ટર. ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 ની અંદર તમને કેવા કેવા સવાલ પૂછાઈ શકે તો એક તો આવડો આ દાખલા છે એના ઉપર હું સતારો કરી દઉં છું. બરોબર, આ દાખલા ઉપર હું સતારો. અચ્છા હા, ચેપ્ટર નંબર 12 ની અંદર એક વસ્તુ રહી ગઈ. બરોબર, તમને એવો સવાલ પૂછે છે કે 12 માંથી કે ભાઈ એક પરમાણવીય અણુ માટે Cp/Cv નો ગુણોત્તર મેળવો. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી હા, દર સેકન્ડે ટીક કરે તેવા સાદા લોલકની લંબાઈ, આને પણ આપણે સતારો કરી દઈએ છીએ. અને એક એન્જિનના સિલિન્ડરમાં હેડ પિસ્ટન 1 મીટરનો સ્ટ્રોક ધરાવે છે. પિસ્ટન 200 રેડિયન પર મીટરની કોણીય આવૃત્તિ ધરાવતો હોય સાથે સરળ આવર્ત ગતિ કરે તો મહત્તમ ઝડપ કેટલી છે. ઓકે, ચાલો એના પછી આગળ જોઈએ ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 ની અંદર આપણને સવાલ કંઈક એવો આપેલા છે કે આ ઇક્વેશન સાબિત કરો. V = ω/k.
બરોબર. અને પછી તમને એમ કીધું છે કે 2.5 કિલોગ્રામની 200 ન્યૂટન તણાવ ધરાવે છે દોરી છે, બરોબર. એની લંબાઈ 20 મીટર આપેલી છે. તો આપણને એમ કીધેલું છે કે વિક્ષેપને છેડે પહોંચતા કેટલો સમય લાગશે, વેલોસિટી તમારે ગોતવાની છે. અચ્છા, હવે હું તમને એમ કહું છું, આના સિવાય તમને ત્રીજો સવાલ એવો પૂછી શકાય કે પ્રગામી તરંગ એટલે શું? તેનું સૂત્ર અથવા તો સમીકરણ લખી દરેક ભૌતિક રાશિ સમજાવો. ભૌતિક રાશિ સમજાવો. ક્લિયર? ચાલો, તો આવો સવાલ તમને 2 માર્ક્સની અંદર પૂછી શકાય. તો અહીંયા આપણા તમામે તમામ આપણે શું મોસ્ટ આઈએમપી સવાલ છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમે જે પણ કઈ સવાલ હતા એ લખી લીધા હશે. અને જો તમારે આની પીડીએફ જોતી હોય, તમારે આની નોટ જોતી હોય, બરોબર, આ મટીરિયલ જોતું હોય તો નંબર આપેલો છે 9510871590. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને આ પીડીએફ મેળવી શકો છો. ઓકે, તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારું મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. બાય બાય.